નોરતા ધામે પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણી દૌલતરામ બાપુની દિવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પરમ પૂજ્ય દૌલતરામ બાપુ અને સંત શ્રી વિશ્વભારતી મહારાજનું વૈદિક વિધિથી પૂજન આરતી સંપન્ન થયું. હજારો ગુરુભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો. ગુજરાત સહિત દેશ વિદેશમાંથી 15,000થી વધુ ગુરુભક્તો ઉમટી પડ્યા. ભજન કીર્તન, ગુરુવંદના, સત્સંગ અને આશીર્વચનથી સમગ્ર ધામ ભક્તિમય બન્યું. હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો. આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુચારું આયોજન કરવામાં આવ્યું. તસવીર અહેવાલ માનસિંહ ચૌધરી, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. નોરતા, પાટણ. અષાઢ સુદ પૂનમના પાવન અવસરે બુધવાર તારીખ 29 જુલાઈ 2026ના રોજ પાટણ જિલ્લાના નોરતા ગામે આવેલ પવિત્ર નોરતા ધામ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણી દૌલતરામ બાપુની પાવન નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી હજારો ગુરુભક્તો નોરતા ધામ ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર આશ્રમ જય ગુરુદેવના ગુંજતા જયઘોષથી ભક્તિમય બની ગયો હતો. મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય દૌલતરામ બાપુ તેમજ સંત શ્રી વિશ્વભારતી મહારાજનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન, અર્ચન અને ભવ્ય આરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત સંતો, મહંતો અને આગેવાનોએ ગુરુ પરંપરાની મહિમા વર્ણવી હતી. ત્યારબાદ દૌલતરામ બાપુએ આશીર્વચન આપીને માનવ સેવા, સદાચાર, સંસ્કાર, પરોપકાર અને આધ્યાત્મિક જીવનનું મહત્વ સમજાવ્યું હતું. હજારો ભાવિકોએ બાપુના પાવન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તન, ગુરુવંદના, સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા નોરતા ધામ આધ્યાત્મિક વાતાવરણથી છલકાઈ ઉઠ્યું હતું. આશ્રમ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓ માટે વિશાળ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ પ્રસાદનો લાભ લઈ ટ્રસ્ટની આયોજનબદ્ધ કામગીરીની પ્રશંસા કરી હતી. પાર્કિંગ, પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા અને સેવાદળની કામગીરી પણ સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી હતી. સમાપ્ત. ભારત માતા કી, ભારતની નારી શક્તિનો આજના મંગલ અવસરે અને પવિત્ર પ્રસંગે સમગ્ર ભારતમાં અને વિશ્વ લેવલે ગુરુજ્ઞાનનો મહિમા ઉજવાઈ રહ્યો છે. અને આપણા ઋષિમુનિઓની પરંપરા છે. લોકો ધાર્મિક તરફ વળે, વ્યસનોથી દૂર રહે, અંધશ્રદ્ધાથી દૂર થાય, ગૌ માતા તરફ પ્રેમ રાખે, વૃક્ષારોપણમાં પણ આ ધીરે ધીરે આપણે આગળ વધી અને વાતાવરણ સાનુકૂળ બને એવા પ્રયત્નો કરીએ. આપણા સમાજમાં અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે અને ભાઈચારાનો વ્યવહાર રહે એવી ભાવના સાથે ગુરુ પૂર્ણિમાના ઉત્સવને આપણે ખૂબ ભાવથી, પ્રેમથી અને એકતાના સંદેશ સાથે ઉજવીએ. ભારત માતા કી.